સમુદ્રની લહેરો શિસ્ત અને સાહસનો સંગમ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત મરીન કેમ્પ 2025 અમારા માટે માત્ર એક કેમ્પ નહીં પરંતુ જીવનનો એક યાદગાર અનુભવ બન્યો. ચાલો તો શરૂઆતથી શરૂ કરીએ એક અનોખો સફર. 27 ડિસેમ્બર 2025ના રોજ અમારી યાત્રાની શરૂઆત થઈ. રાત્રિભરની લાંબી મુસાફરી બાદ વહેલી સવારે અમે દ્વારકા પહોંચ્યા. સૂર્યોદય પહેલાં દ્વારકાની પવિત્ર ભૂમિ પર પગ મૂકતા જ એક અલગ જ ઉર્જાનો અનુભવ થઈ રહ્યો હતો. અમે ત્યાંથી બેટ દ્વારકા તરફ આગળ વધ્યા અને ત્યારબાદ સમુદ્ર પર બનેલો સુદર્શન સેતુ અમારી સામે આવ્યો. નીલા સમુદ્ર પર ઉભેલો આ ભવ્ય બ્રિજ ગુજરાતના વિકાસ અને ગૌરવનું પ્રતીક છે. સુદર્શન સેતુ પાર કર્યા બાદ અમે બેટ દ્વારકા પહોંચ્યા. અહીં અમે બધા વીઆઈપી પાર્કિંગ પાસે એકત્ર થયા. અમે ત્યાંથી અમારા મરીન કેમ્પની સાચી શરૂઆત થઈ. તે પછી અમારા બધા મોબાઈલ ફોન જમા કરાવી લેવાયા, જેથી અમે ડિજિટલ દુનિયાથી દૂર રહી કેમ્પની સાચી મજા માણી શકીએ. ફોન જમા થયા બાદ થોડીક મસ્તી મજાક કર્યા પછી અમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને ત્યારબાદ અમને 7 અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. થોડા વિરામ બાદ અમે બધા સમુદ્રની તરફ ગયા અને ત્યાં સાચી મજા શરૂ થઈ. સમુદ્રની લહેરો સાથે રમતા અમે માત્ર આનંદ જ નહીં પરંતુ ઘણી નવી બાબતો પણ શીખી. સમુદ્રના પાણીમાં જઈને નહાવાનો આનંદ, લહેરોની તાકાત સમજવી અને કુદરત સાથે જોડાવાનો અનુભવ, આ બધું અમારા માટે અવિસ્મરણીય બની ગયું. બધા સાથે મળીને રમતો રમવા માંડી. હાસ્ય અને આનંદથી આસપાસનું વાતાવરણ ગુંજી ઉઠ્યું. રાત્રે અમારા માટે એક ખાસ માર્ગદર્શન સત્ર યોજાયું. રવિ સર દ્વારા અમને સમુદ્રનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. તે માહિતીસભર સત્ર બાદ અમે બધા રાત્રિ ભોજન માટે એકત્ર થયા. દિવસભરની દોડધામ અને આનંદ પછી સાદું પરંતુ સ્વાદિષ્ટ ભોજન એક અલગ જ સંતોષ આપતું હતું. ડૉક્ટર વી.કે. ચાવડા સર દ્વારા બધા કેડેટનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન સત્ર યોજવામાં આવ્યું. દરેક કેડેટ પોતાનું કોલેજ, રુચિઓ અને સપનાઓ વિશે માહિતી આપી. આ રીતે મોજ મસ્તી, શીખ અને મિત્રતાની સાથે અમારો પહેલો દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થયો. બીજા દિવસે વહેલી સવારે અમે બધા નવી ઉર્જા સાથે જાગ્યા. સૂર્યોદયની સુહાણી ક્ષણે આકાશમાં ફેલાતા કેસરિયા રંગો વચ્ચે અમે સૌપ્રથમ સૂર્યદાદાને પ્રણામ કર્યા અને પ્રકૃતિને સાક્ષી રાખીને અમારી પરિક્રમાની શરૂઆત કરી. આ પવિત્ર શરૂઆત સાથે અમે આખા બેટ દ્વારકાની પરિક્રમા માટે આગળ વધ્યા. આ યાત્રામાં અમારા માર્ગદર્શક તરીકે રવિ સર અમારી સાથે હતા. પરિક્રમા દરમિયાન અમે સમુદ્રના કિનારેથી આગળ વધતા પ્રકૃતિની અદ્ભુત રચનાઓનો અનુભવ કર્યો. ક્યારે રેતીલા માર્ગો, ક્યારે પથરીલા કિનારા, તો ક્યારે ખુલ્લું નીલું આકાશ. દરેક દૃશ્ય મનને મોહી લેતું હતું. આ યાત્રા માત્ર ચાલવાની ન હતી પણ એક સાચું એડવેન્ચર હતું. સમુદ્રની ઠંડી હવા, લહેરોની ધૂન અને આસપાસની કુદરતી સુંદરતા, આ બધાએ પરિક્રમાને વધુ રોમાંચક અને યાદગાર બનાવી.
છપ્પન સીડીઓ લાગે છે મને વાલી સુંદર વરસાદ. નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર. હે દોડી અને આ રીતે અમે માત્ર 7 કલાકમાં જ 36 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું. ત્યારબાદ સર સાથે અમે વિવિધ રમતો પણ રમી. ત્રીજા દિવસની શરૂઆત વ્યાયામ સાથે કરી. એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के. रुक जाना नहीं तू कहीं हार के,